આવે છે કાપરેકર સ્ક્વેર. ઓકે, આનું નામ સાંભળ્યું જરા ઊંચું વાત કરો ફટાફટ. ચાલો, આનું નામ સાંભળ્યું એવા મિત્રો ઊંચું વાત કરો. આગળ મિરર સ્ક્વેર જોયું તો આવડો કાપરેકર સ્ક્વેર છે. આવી નવી ઘણી બધી વસ્તુ છે આપણા આજના લાઈવ લેક્ચરની અંદર છે. બરાબર, લાગશે વાર પણ આવશે મજા. એકાદ બે જવાબ આવે છે. ઓકે, કાપરેકર જે છે ને, બરાબર, દત્તાત્રેય કાપરેકર એનું આખું નામ છે. મહારાષ્ટ્રની અંદર આપણા ગણિતશાસ્ત્રી જે થઈ ગયા, આજીવન છે શિક્ષક તરીકે રહ્યા, ક્યારેય કોઈ દી બરાબર પોતાની માથે છે આમ ગણિતશાસ્ત્રીનું ઓલું એણે નથી લીધું. ડન છે. આણે એક એવો સ્ક્વેર આપ્યો હતો કે ભાઈ અમુક અમુક સંખ્યાઓ એવી છે કે એનો સ્ક્વેર જો આપણને કોઈ પણ બેકી સંખ્યાની અંદર મળતો હોય અથવા તો બેકી અંકોની અંદર મળતો હોય. બેકી અંકો એટલે કે ભાઈ કોઈ પણનો તમે વર્ગ કરો, કાં તો તમને 2 અંકોમાં મળે, 4 અંકોમાં મળે, 6 અંકોમાં મળે, બરાબર, તો તમે આના સરખા ભાગ કરીને તમે આનો સરવાળો કરો ને તો આવડી આ સંખ્યા તમને પાછી એની સંખ્યા મળે. બરાબર, મેં તમને એવું કીધું હતું કે આવડો 45નો સ્ક્વેર મને યાદ છે. તમે 45નો કરો ને આવડી આ વસ્તુ સમજો, બરાબર, તો 20 25 થાય. હવે બેકી અંકો છે તો કે હા ભાઈ 4 અંકો છે તો આના 2 ભાગ પાડી નાખો. 20 અને 25 બેનો સરવાળો કરો તો એ તમને પાછા 45 મળે. આવું પહેલી વખત કાપરેકરજીએ નોંધ્યું હતું. બરાબર, એટલા માટે આ સ્ક્વેરને કાપરેકર સ્ક્વેર કહેવાય છે. બરાબર, યુપીએસસીની અંદર એકાદ બે વખત આવડો પ્રશ્ન, બરાબર, મને એવું છે, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી પૂછાઈ ગયો છે. બરાબર, એવું હોય તો જરાક રિસર્ચ કરી લેજો. ડન છે. ઓકે, બીજો જોઈએ. બરાબર, 55નું જોઈએ. 55નું છે 30 25 થાય છે. મને ખબર છે આવડો કાપરેકર છે. ડન છે. 30 + 25 કરો તો 55 તમે આવડી આ સંખ્યા છે પાછી મળી જાય છે. ડન છે. આ 9 9નો સ્ક્વેર કરો તમને 81 મળે. બેકી અંકો છે તો કે હા, હવે આ બેનો સરવાળો કરવાનો વચ્ચે કેટલો થાય? 8 ને 1 9 આવડી આ સંખ્યા છે તમને પાછી મળી જાય છે. ડન છે. એટલા માટે આને કાપરેકર કહેવાય. હવે ઓકે, 25 એક બાકી રહ્યા. 25નો સ્ક્વેર કરો તો કેટલા થાય? તો કે 6 25. હવે આવડ્યા તો કે ભાઈ એકી અંકો છે એટલે કોઈ સરવાળોનો પ્રશ્ન જ ઊભો નથી થતો. આવડ્યા કાપરેકર સ્ક્વેર નથી એટલે બી આપણો જવાબ આવશે. કાપરેકર નથી એવું આપણે પૂછ્યું છે એટલે બી જવાબ આવશે.